हेलो गुड मॉर्निंग गाइस। तो આપણે જોઈએ આરએમએસ કિંમત બહુ આઈએમપી ની આઈએમપી એસી માં સૌથી આઈએમપી હોય તો આરએમએસ કિંમત હું તમને અત્યાર સુધી તમારો એવો કન્સેપ્ટ હશે કે સર આરએમએસ કિંમત શું હોય છે। બધા એમ કહેતા ડીસી બરાબર હોય છે, આ ડીસી બરાબર જ હોય છે, બટ શું હોય છે એકચ્યુઅલમાં આરએમએસ કિંમત આપણે બધી વસ્તુ આજે ડિસ્કસ કરશું, બરાબર। હવે તમે જુઓ આરએમએસ કિંમતનું ફૂલ ફોર્મ થાય છે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ, અથવા તો એને અસરકારક કિંમત પણ કહી શકો છો। આરએમએસ કિંમતનું ફૂલ ફોર્મ થાય છે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ, અથવા તો એને અસરકારક કિંમત પણ કહી શકો છો। રેડી? અથવા તો એસી કરંટ, એસી ની એ વેલ્યુ, એસી ની એ કિંમત જે ડીસી બરાબર હોય છે। આરએમએસ ને તમે એ કહી શકો એસી ની એ કિંમત જે ડીસી બરાબર હોય છે એને આરએમએસ કિંમત છે કહેવામાં આવે છે। અહીંયા ત્રણ મેં સ્ટેટમેન્ટ લખ્યા, અસરકારક કિંમત પણ કહે છે આરએમએસ વેલ્યુને, ફૂલ ફોર્મ રૂટ મીન સ્ક્વેર વેલ્યુ, સ્ક્વેર કિંમત છે। આરએમએસ કિંમતની કિંમત એટલે એસી કરંટની એ કિંમત જે ડીસી બરાબર હોય છે। એટલી વસ્તુ યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે, પહેલા મગજમાં ફિટ થવી જરૂરી છે। રેડી? એટલી વસ્તુ આપણા મગજમાં પહેલા ફિટ થવી જરૂરી છે। કઈ રીતે? તો કે ભાઈ અસરકારક કિંમત કહેવામાં આવે છે, ક્યારે પૂછી લઈ। પછી રૂટ, ફૂલ ફોર્મ રૂટ મીન સ્ક્વેર કિંમત, એનું ફૂલ ફોર્મ શું છે? તમે કહો સર રૂટ મીન સ્ક્વેર કિંમત એનું ફૂલ ફોર્મ છે। આરએમએસ કિંમત એટલે એસી કરંટની એ કિંમત જે ડીસી બરાબર હોય છે। આરએમએસ કિંમત એટલે એસી કરંટની એ કિંમત જે ડીસી બરાબર છે એ હોય છે। રેડી? એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ તો હવે હું તમને આગળ છે પરફેક્ટલી સમજાવું કે એકચ્યુઅલમાં તમને ફીલ થઈ જશે કે આરએમએસ કિંમત કેને કહેવામાં આવે છે। તો હું બે સર્કિટ ડ્રો કરીશ। જો એક રજિસ્ટર લઈ લો, મેં એક રજિસ્ટર લઈ લીધો, ધ્યાનથી તમે હવે અહીંયા જોજો। એક છે એ રજિસ્ટર મેં લઈ લીધો, ચાલો આ મેં એક રજિસ્ટર છે એ લઈ લીધો। રેડી? આ રજિસ્ટરમાં છે એ મેં એક ડીસી સપ્લાય છે દીધો। શું દીધું? ડીસી સપ્લાય છે દીધો। રેડી? હવે મેં સપોઝ 10 વોલ્ટનો ડીસી સપ્લાય દીધો અને આ રજિસ્ટરની વેલ્યુ છે 5 ઓહમની રજિસ્ટરની વેલ્યુ છે, 5 ઓહમ રજિસ્ટરની વેલ્યુ છે। 5 ઓહમ રજિસ્ટરમાં એ છે 10 જૂલ એનર્જી ઉત્પન્ન થાય છે, એનર્જી જનરેટ છે એ કરે છે। 10 જૂલની તાપમાન એનર્જી છે જનરેટ કરે છે। ત્યારે સપોઝ છે આમાંથી છે ને 2 એમ્પિયરનો કરંટ ફ્લો થયો ને, ત્યારે આમાંથી 10 જૂલની એનર્જી છે જનરેટ થઈ। રેડી? હવે તમે જુઓ, આ જ રજિસ્ટર રાખીએ, આ જ રજિસ્ટર રાખ્યો મેં, આ જ રજિસ્ટર રાખ્યો 5 ઓહમનો, અને અહીંયા મેં છે અલ્ટરનેટિંગ ઈએમએફ, અલ્ટરનેટિંગ ઈએમએફ નું વેલ્યુ શું હોય છે? 10 દીધા, 10 સાઇન ઓમેગા ટી। આ ઈએમએફ, આ તમારું નોર્મલ ઈએમએફ કેનું? ડીસી નું। આ ડીસી તમે દીધો, અહીંયા તમે એસી તમે દો છો, એસી તમે દો છો। હવે હું આગળ જે બોલું ને, એક એક શબ્દ મારો ધ્યાનથી સાંભળજો। હું જે આગળ બોલું એક એક શબ્દ મારો ધ્યાનથી સાંભળજો, તમને આરએમએસ વેલ્યુ સાવ મગજમાં ફીલ થઈ જશે કે બેઝિકલી આરએમએસ વેલ્યુ કેને કહેવાય છે, બરાબર? તો હવે મેં આને સપ્લાય દીધો। રેડી? સપોઝ છે હવે હું તમને એમ કહું છું આટલી વસ્તુ દીધી, 5 ઓહમનો એ જ રજિસ્ટર અને એ જ સપ્લાય, એસી સપ્લાય, એટલા જ વોલ્ટનો એસી સપ્લાય મેં દીધો। કેટલા? એસી સપ્લાય મેં દીધો। હવે તમે જુઓ, હું જ્યારે વાંચું છું, જ્યારે ડીસી સર્કિટમાં, હું તમને જે જે શબ્દ બોલું એ ધ્યાનથી સાંભળો। જ્યારે ડીસી સર્કિટમાં 10 વોલ્ટના સપ્લાય દ્વારા કોઈ 5 ઓહમના રજિસ્ટરને, જ્યારે ડીસી સર્કિટમાં કોઈ 5 ઓહમના રજિસ્ટરને 10 વોલ્ટ સપ્લાય આપવામાં આવે છે, ત્યારે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર? રેડી? શું કહેવામાં આવે છે કે ભાઈ 10 કોઈ રજિસ્ટરમાં 10 વોલ્ટ ડીસી સપ્લાય આપવામાં આવે છે, કોઈ રજિસ્ટરમાં 10 વોલ્ટ ડીસી સપ્લાય આપવામાં આવે છે, ત્યારે જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે, કેટલી ઉષ્મા? 10 જૂલની ઉષ્મા ઉત્પન્ન થાય। આપણે એક્ઝામ્પલ લીધો છે। હું શું બોલું છું? જ્યારે કોઈ રજિસ્ટરમાં ડીસી સપ્લાય આપવામાં આવે છે, ત્યારે જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલી જ ઉષ્મા એટલે 10 જૂલની જ ઉષ્મા, એટલી જ ઉષ્મા
એ જ રજિસ્ટરમાંથી એસી સપ્લાય આપવાથી કરંટની જે કિંમતે 10 જૂલ જનરેટ થાય છે, કરંટની સપોઝ અહીંયા છે 5 એમ્પિયરે 10 જૂલ જનરેટ થાય, અહીંયા 2 એમ્પિયરે 10 જૂલ જનરેટ થઈ, અહીંયા 5 એમ્પિયરે 10 જૂલ જનરેટ થઈ, તો આ 5 એમ્પિયરને આરએમએસ કિંમત છે કહેવામાં આવે છે. ખબર પડી કે નહીં? તો 5 એમ્પિયરને આરએમએસ કિંમત કહેવામાં આવે છે. આ 5 એમ્પિયર ને આ 2 એમ્પિયર બે સરખા જ છે. આ ડીસી ના 2 એમ્પિયર બરાબર એસી ના 5 એમ્પિયર, એ બે તમે સરખા માની શકો. ડીસી ના 2 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ એસી ના 5 એમ્પિયર, બે સરખા માની શકો. આ આરએમએસ કિંમત છે, આ તો ડીસી ની ડાયરેક્ટ કિંમત છે. રેડી? હજી એકવાર સમજાવું, ના સમજાય તો સમજી લ્યો. બહુ મસ્ત કન્સેપ્ટ છે આરએમએસ નો. જુઓ, જ્યારે કોઈ ડીસી સર્કિટમાં રજિસ્ટરને ડીસી સપ્લાય આપવાથી જે ઉષ્મા ઉત્પન્ન થાય, એટલી જ ઉષ્મા એ જ રજિસ્ટરમાંથી ઉત્પન્ન કરવા માટે જે અલ્ટરનેટિંગ કરંટ પસાર કરાવવો પડે, એટલી જ ઉષ્મા આપણે એસી સર્કિટમાં ઉત્પન્ન કરવા માટે જે અલ્ટરનેટિંગ કરંટ પસાર કરવો પડે, એ અલ્ટરનેટિંગ કરંટને શું કહેવામાં આવે છે? 5 આરએમએસ કિંમત છે કહેવામાં આવે છે. આમાં 10 જૂલની ઉષ્મા 2 એમ્પિયરે પસાર થઈ, આમાં 10 જૂલની ઉષ્મા 5 એમ્પિયરે છે, 10 જૂલની ઉષ્મા જનરેટ થઈ, તો 5 એમ્પિયરને આરએમએસ કિંમત તમે કહેશો. રેડી? અને આરએમએસ કિંમતના 5 એમ્પિયર અને અહીંયા છે ઈ ડીસી સર્કિટના 5 એમ્પિયર, 2 એમ્પિયર, એ બે સરખા કહી શકો તમે. કેમ કે અહીંથી 2 એમ્પિયર થી 5 જૂલની ઉષ્મા ઉત્પન્ન થાય, આમાં 5 એમ્પિયર થી 10 જૂલની ઉષ્મા ઉત્પન્ન થાય, 10 જૂલની ઉષ્મા ઉત્પન્ન થાય, 10 જૂલની ઉષ્મા 5 એમ્પિયર થાય, 10 જૂલની ઉષ્મા 2 એમ્પિયર થી જનરેટ થાય. તો આ બંને તમે સરખા કહી શકો. એટલે જ આ 5 એમ્પિયર ને શું કહી શકો? 5 એમ્પિયર તમે શું કહી શકો? આરએમએસ કિંમત છે કહી શકો. ચાલો હવે એની ડેફિનેશન લખીએ બહુ મસ્ત રીતે. ચાલો હવે ડેફિનેશન લખીએ બહુ મસ્ત રીતે. તમને બહુ મજા આવી જોઈએ ડેફિનેશનમાં. ચાલો જો કમ્પ્લીટલી હવે છે ને ડેફિનેશન વ્યાખ્યા લખીએ. જ્યારે કોઈ રજિસ્ટર માંથી ડીસી કરંટ પસાર કરવાથી જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલી જ ઉષ્મા એ જ રજિસ્ટરમાં એસી કરંટની જે કિંમતથી એસી કરંટની જે કિંમતે ઉત્પન્ન થશે તેને અલ્ટરનેટિંગ કરંટની આરએમએસ કિંમત કહે છે. ચલો ડેફિનેશન છે લખી લ્યો. મેં તમને જે કીધું એ પ્રમાણે ડેફિનેશન છે, જલ્દીથી લખી લ્યો. રેડી? તમને મસ્ત ફીલ આવશે. પાછું ડેફિનેશન બોલું. જ્યારે કોઈ રજિસ્ટરમાંથી ડીસી કરંટ પસાર કરવાથી જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલી જ ઉષ્મા એ જ રજિસ્ટરમાં એસી કરંટની જે કિંમતે ઉત્પન્ન થશે તેને અલ્ટરનેટિંગ કરંટની આરએમએસ કિંમત છે કહેવામાં આવે છે. સિમ્પલ ગાઈસ. ઓકે, ચાલો લખાઈ ગયું હોય તો આને હું ચેકી નાખું ને પછી આપણે આનું ઇક્વેશન કઈ રીતના આવે આપણે જોઈએ. ચાલો આપણે વેવફોર્મમાં આરએમએસ કિંમત કેને કહેવાય એ જોઈએ. તમને ક્યારેક વેવફોર્મ દઈ દે તેમ પૂછે કે આમાં આરએમએસ કિંમત ક્યાં હોય? આ વેક્યુ છે ઈ ધેટ ઇઝ ઈએમ સાઇન ઓમેગા ટી, અથવા તો આ આઈ નું હોય શકે, આઈ એમ સાઇન ઓમેગા ટી એ હોય શકે. થીટા પુટ કરો, ઓમેગા ટી ની જગ્યાએ થીટા પુટ કરી શકો ને. વોલ્ટેજ નું હોય કે વીએમ સાઇન થીટા. કોઈ પણ નું વેવફોર્મ ના બધા ઇક્વેશન સેમ જ આવે, બરોબર? હવે તમે જુઓ, આ જે કિંમત છે ને, આ જે કિંમત હોય ને ઉપરની, આને એને આરએમએસ કિંમત કહેવાય.
એને શું કહેવાય? આરએમએસ કિંમત છે કહેવાય. હવે મેં તમને મારો પહેલો લેક્ચર તમે જો, પહેલા લેક્ચરમાં અહીંયા છે કેટલું હતું? 45 ડિગ્રી હતું. આ 45 ડિગ્રી ઉપર સાઇન 45 ની વેલ્યુ કેટલી હોય? ઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ EM સાઇન 45. થીટાની જગ્યાએ 45 પુટ કરો. સાઇન 45 ની વેલ્યુ કેટલી હોય? મેં તમને પહેલા થીટાની વેલ્યુ કેટલી? 0, 30 ડિગ્રી, બરાબર, 60 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી. તો સાઇન થીટામાં 0 ડિગ્રીની વેલ્યુ કેટલી હશે? સાઇન થીટામાં 0 ડિગ્રીની વેલ્યુ કેટલી? 0. 30 ડિગ્રીની 1/2, 1/√2, બરાબર, √3/2 હશે અને 1 હશે. તો 45 ડિગ્રી 1/√2 છે, તો આની જગ્યાએ 1/√2 પુટ કરી દો, EM/√2. આ તમારી છે આરએમએસ કિંમત થઈ ગઈ ગાઈસ. આરએમએસ કિંમત કઈ રીતના એવી ખબર પડે કે EM/√2. પહેલા લેક્ચરમાં જ મેં તમારું પહેલું લેક્ચર આઈએમપી છે કે ભાઈ આ કઈ રીતના આવ્યું છે. રેડી? તો EM/√2 તમારી છે આરએમએસ કિંમત છે, આવી ગઈ. EM/√2 આરએમએસ કે 45 ઉપર છે, અહીંયા આરએમએસ હોય. 45 ડિગ્રીએ તમને આરએમએસ મળશે. તમને પૂછે કોઈ પણ વેવફોર્મમાં છે કેટલા ડિગ્રી ઉપર છે આરએમએસ કિંમત મળે, તો 45 ડિગ્રી ઉપર આરએમએસ કિંમત તમને મળે. આરએમએસ કિંમત હંમેશા 45 ડિગ્રીએ તમને મળશે. ક્યાંય પૂછે તો તમને આ વસ્તુ યાદ રાખજો કે આરએમએસ કિંમત હંમેશા 45 ડિગ્રીએ છે તમને મળશે. આઈએમપી ક્વેશ્ચન પૂછાય કે ભાઈ આરએમએસ કિંમત કેટલા ડિગ્રીએ મળે, તો 45 ડિગ્રીએ છે તમને આરએમએસ કિંમત મળશે. બરાબર, એટલી વસ્તુ તમે EM/√2 આ તમારી આરએમએસ કિંમત થઈ ગઈ. બીજું તમે સપોઝ that is VM/√2 કરો તો એ તમારી આરએમએસ કિંમત થઈ ગઈ. that is equal to IM/√2 કરો તો આ તમારી આરએમએસ કિંમત થઈ ગઈ. 1/√2 ની વેલ્યુ 0.07, 1/√2 કરો ને આની વેલ્યુ થઈ 0.707. તો તમને એમ દઈ શકે કે ભાઈ 0.707 EM. આમે તમે આ આરએમએસ કિંમત જ થઈ. that is equal to 0.707 VM. તો આ આરએમએસ કિંમત જ થઈ. that is equal to 0.707 IM. તો આ આરએમએસ કિંમત જ થઈ. તો આ તમને આવું દઈ દઈએ તો એ તમારી આરએમએસ કિંમત જ છે. તો આ બધી તમારી આરએમએસ કિંમત છે. કઈ રીતના આરએમએસ કિંમત આવી એ મેં તમને આખું ફ્લો દઈ દીધો છે પહેલા લેક્ચરથી. રેડી? ડન. એટલી વસ્તુ ગાઈસ. આરએમએસ કિંમત આપણી ખબર પડી ગઈ આપણને. આપણું અહીંયા આરએમએસ કિંમતનો લેક્ચર છે પૂરો થાય છે. આગળના લેક્ચરમાં હું તમને સરેરાશ કિંમત કઈ, પીક ફેક્ટર કેને કહેવાય, ક્રેસ્ટ ફેક્ટર કેને કહેવાય, એ બધી વસ્તુ ડિસ્કશન કરી શકશું. અને પ્લસમાં આપણે જોશું કે તમે જો ટ્રાન્સમિશન લાઇનમાં જોતા હશો બધામાં 11 kV, 33 kV, બરાબર, 220 kV, આ બધા 11 ના મલ્ટિપલમાં શું કામ છે, 11 ના ગુણાકારમાં શું કામ આપણે વોલ્ટેજ રાખવામાં આવે છે, એ પણ આપણે આગલા લેક્ચરમાં છે એ જોશું. રેડી? ડન. એટલી વસ્તુ કમ્પ્લીટ. તો આ લખી લેજો.